રાજકારણમાં પણ દલાલો વધી ગયાનો ખુદ નીતિન પટેલે કર્યો ઘટસ્ફોટ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। વાતમાં કંઈક આ રીતે ફાયર બ્રાન્ડ નેતા નીતિન પટેલે ભાજપના નામે દલાલ બની બેઠેલા લોકોને ઉઘાડા પાડ્યા। નીતિન પટેલ સાથે ટોણો પણ મારી કીધો કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના સ્ટેજ ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણની વાતમાં મોટી વાત કહી દીધી। તેમણે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે, દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની। હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું। કઈ ઓળખાણ રાખે છે, ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે। ભાજપ સરકારે લોકોને મોટા અને લોકોની સુખાકારી જોવાઈ છે, દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા છે। આમ નીતિન પટેલે ભાજપના નામે બની બેસેલા દલાલોને આડે હાથ લઈને કરોડપતિ થઈ ગયા હોવાના પ્રહાર કર્યા। નીતિન પટેલના નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે। આ સાથે જ લોકો આ ઇશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા જુદા અનુમાન લગાવી રહ્યા છે। ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। કોડીનારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ મારામારી પર ઉતર્યા। રકઝક, બબાલ, હુંસાતુસી, ઝઘડો, ચકમકના દ્રશ્યો છે કોડીનાર નગરપાલિકાના। અહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રીતસરના ઝઘડી પડ્યા હતા। પ્રજાના સેવક ગણાતા નેતાજીઓએ કાયદા કાનૂનને નેવે મૂકી ધીંગાણું કર્યું। કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી ચાલી રહી હતી, જે દરમિયાન કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને ભાજપના નેતા દિનુ સોલંકી વચ્ચે બોલાચાલી થઈ। વાત જોતજોતામાં ઉગ્ર બની ગઈ। એમાં એક નેતાએ ગાળોનો વરસાદ કરતા ગરમાગરમીનો માહોલ થઈ ગયો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ ઝઘડી પડ્યા। બંને પક્ષના નેતાઓ સામસામે આવી ગયા અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। પોલીસની હાજરીમાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા। ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ હાજર હતા। આ બાજુ વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા। ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે। વોર્ડ 2, વોર્ડ 7, વોર્ડ 5ના ઉમેદવારો બિનહરીફ થઈ શકે। આ તરફ મોરબીની સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ। કોંગ્રેસના ઉમેદવાર ઠેકેદારોને પોલીસ રક્ષણની માંગ। ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ઠેકેદારો અને તેના પરિવારને ધાક ધમકી આપવામાં આવતા પોલીસ મથકે અરજી થઈ। ભયનો માહોલ ઉભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ઠેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરી।